આગળ વાત કરીએ તો ઉત્તરાખંડના જોશીમઠમાં લાંબો ટ્રાફિક જામ। જોશીમઠ પાસે 30 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। 30 કિલોમીટર લાંબા જામમાં પ્રવાસીઓ અટવાયા। છેલ્લા ઘણા કલાકોથી ટ્રાફિક જામમાં પ્રવાસીઓ અટવાયા છે। ત્યારે આ જોશીમઠના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં હાઈવે પર લાંબો ટ્રાફિક જામ છે। લાંબો એટલે કે 1-2 કિલોમીટર નહીં પરંતુ 30 કિલોમીટર સુધી આ લાંબો ટ્રાફિક જામ છે અને તમામ જે પ્રવાસીઓ છે તે આ જ પ્રકારે રસ્તા પર અટવાયા છે। ઘણા કલાકોથી આ જ પ્રકારે લોકો રસ્તા પર અટવાયા છે અને જેના ઉપરી દ્રશ્યો પણ સામે આવ્યા છે કે છેક સુધી હાઈવે પર જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત વાહનોના થપ્પે થપ્પા જોવા મળી રહ્યા છે। ત્યારે આ જોશીમઠના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં હાઈવે પર લાંબો ટ્રાફિક જામ છે। લાંબો એટલે કે 1-2 કિલોમીટર નહીં પરંતુ 30 કિલોમીટર સુધી આ લાંબો ટ્રાફિક જામ છે અને તમામ જે પ્રવાસીઓ છે તે આ જ પ્રકારે રસ્તા પર અટવાયા છે। ઘણા કલાકોથી આ જ પ્રકારે લોકો રસ્તા પર અટવાયા છે અને જેના ઉપરી દ્રશ્યો પણ સામે આવ્યા છે કે છેક સુધી હાઈવે પર જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત વાહનોના થપ્પે થપ્પા જોવા મળી રહ્યા છે।